છોકરો પહેણે હું તો મારી માની છોકરી છોકરો પહેણે બાપા રાજી થાય પણ હું તો કંટાળ્યો છું. પણ અમે કંટાળ્યા હું કા કંટાળો લાવો છો ઘરમાં? આવ્યો છું મંદક રાણી અમારા છોકરાને ઘેરથી. એટલે હું છોકરો બે લડ્યો? અલ્યા લડે તો સારું કે તો છૂટો કરાવું. તો તાન થયું હું આ મેઠિયાઈ નાટક કર્યો છે. મેઠિયો મોરવાઈ થઈ અને મને આઈને પોલાઈને કે તારા છોકરાના બરોબર જબરદસ્ત બાયડી કે ખોડિયાલું અને ખોડિયાલી એ ખરી અને પૈણીએ જો છોકરો. પણ અત્યારે હાલ હું લેપસ હા ઘેર હું ઘરમાં બેસી અને આમ કરે છી છી ઊંધું જઈને લેપ તો બરાબર જોડે પોસ વગર પેલું કહાર ના ખાતી હોય આમ કરે બોલ. એટલે કહેવાનો મતલબ કઈ ને લેપતા આવડતું નહીં. અલે આ કશું નહીં હું લેપવાની તો વાત જવા જાય તેલ લેવા જ અલ્યા ભાઈ ના રોટલો કરે છે ઓમ પોસ વગર એક અડધો રોટલો દેસ જાય ના આવડતું હોય તો શીખવાડવું પડે. અલે લોટ બોતા નહીં આવડતું. અલ્યા બતાવવું પડે. અલે સા નહીં મેલતા આવડતું. અલ્યા એને હળગાવતા શીખવાડવું પડે યાર. અલ્યા પેટી બાકસ પાડે ને તો પોસ હળિયો ને હશે પડે તાણી એક પેટી હળગ. એના બાપાના ઘેર ના કર્યું હોય તો એકન ના કોમ ફાવતું હોય. આ મેઠિયાને તાણે શું મને આ બધું ભરાયું. એ ભાઈ મોરવાઈ તો યાર શું કરે? એને મને કીધું હોય કે એને નહીં આવડતું તો હું કોક કરો જ. પણ મારા ડોશી છે નહીં અને પેલો છોકરો એ ના જેવો થઈ ગયો.